જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને આજે વાગી ગયા છે 11 અને બા ગયા છે એક સગાઈનું કામ છે તો ત્યાં તળાજા બાજુ. અને ગઈ રાતે આપણે વિડીયો નહોતા બનાવી ગયા, પણ જે વરસાદે એટલી ધબડી મચાવી દીધી કે એની કોઈ વાત નહીં કરવાની. કાંઈ જે માઇન્ડ આપણું હાલતું હોય, દોડતું હોય, બધું કામ કરતું બંધ થઈ ગયું હતું. કારણ કે આપણે જે નીરાવ નાખ્યો છે હાથ આઈસર, એ બધો ઢાંક્યો છતાંય એમાં સાટા વરસાદ જેવું લાગતું હતું. ભાવર પકડી જાય એવી ચિંતા હતી કે જે આપણે લાભ પંચમી અને ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી થતી હોય છે, આપણે એના હાટાની 12 મહિના ગાયોને નિરણની કમી ન આવે એની ખરીદી કરી હતી. તો ત્યાં વરસાદે ધડબડાટી બોલાવી દીધી. અત્યારે પણ ધીમો ધીમો વરસાદ શરૂ છે, સતત વરસાદ શરૂ છે કાલ રાતનો. અને નીરાવ આપણે ઢાંકેલો જ છે, ઢાંક્યો છે, છતાંય આપણને ચિંતા તો છે જ તે કે એકવાર જો વરસાદ આવી જાય, ખુલ્લામાં નાખ્યો છે, થોડો કંઈ ઘાવર લાગી જાય એટલે ગાયોને જે ભાવતું હોય નિરણ એ હા ઓછી ભાવે, ગાયો ઓછી ખાય, એવી બધી ચિંતા છે. ઘણી આપણે હિંમત રાખતા હોય ખેડૂત અને માલધારી કે ભાઈ ભગવાને જે ધારી છે એ થાય, ભગવાન જે ધારી છે એ થાય. ક્યારેક હિંમત હારી જાય છે અને એમ થાય છે કે હું થાય એમ. કાંઈ નહીં, છતાંય આપણે એવો વિચાર કરીએ છીએ કે ભગવાને જે ધારી છે ને એ થાય. બાળક ગોપાલ જો આ બધા ઘર બનાવ્યું છે જેનિશાએ, કપડાં બધા આપણા ઘરમાં દોરીએ નાખ્યા છે. અને નાની બેન આપણા બનાવે છે ભેળ. તો બધો સામાન લઈ લીધો, અહીંયા મસ્ત વઘાર આપી દીધો છે મસાલેદાર, અને ડુંગળીને બધું જો સુધારશે અને બનાવશે. હું બનાવું સેવ મમરા. તો રસોઈ જો અત્યારે નાની બનાવે છે, ભાણકી એટલી મારી મદદ કરાવે છે. તો બપોરનું આપણી ગાયોને જો નિરાણ પાણી બધું કરી દીધું છે, ગાયોને બધાને પાઈ લીધું છે, નીરી દીધું છે. બપોરનું સવારનું કામ ગાયો એકદમ શાંતિથી હાવ નીચે કોરું છે. ગાયોની મને જરાય ચિંતા નથી, બસ ચિંતા થાય છે તે કે એના ઘાસચારાની જેટલું બને એટલું આપણે પેક થાય એટલું પેક કરી દીધું છે સારોલાને. પરંતુ તો પણ ખુલ્લામાં નાખેલું છે એટલે ઘાવર પકડે એટલે આપણી ગાયો જેટલું ખાતું હોય એટલી ખાતી ન હોય. કહેવાય છે ને કે ભાઈ ખેડૂ વાવે કણ ને ઉગે મણ, પણ જો ઈશ્વરે ધાર્યું ન હોય ને તો મણ ઉગેલું હોય ને એની જગ્યાએ હાથમાં કણે આવતો નથી. કારણ કે આપણી તમામ મહેનત હોય. વૈશાખ મહિનાના દિવસથી વરસાદ શરૂ, એટલે કે આ કારતક મહિનો આવી ગયો છે, કદાચ ગમે એટલી વાર વાવ્યું હોય કે ઉગ્યું હોય એકેય વાર હાથમાં ન આવે. સાળું પાક લેવો છે તો આવા વરસાદમાં માણસો ખેડૂત લે કેમ સાળું પાક? તો આપણે આવી રીતના ઢાંકી તો રાખ્યું છે, પણ સતત વરસાદ શરૂ છે કાલહાનો. એટલે હવે તો વિચાર આવે છે કે શું થાય નિરણનું. ખાલી આપણી એકની ચિંતા નથી, બધાય ખેડૂતોને આ પ્રશ્ન છે. અડધાને માંડવીની ખળા, પછી મગફળીના પાલા બધું વાડીમાં પડ્યું છે હજી, અને બધું રખડે છે ખેડૂતોને, બધું પલ્લી ગયું છે. આ વર્ષે માલધારીઓ માટે મુશ્કેલ પડશે. ઘાસચારા પલ્લી જાય, ચોમાસાના જેટલું પાક્યું હોય એ બધું, અને હજી શાળવાનું વાવેતર વાવવાનું હોય, હજી વવાણું ન હોય તો કરવાનું શું ખેડૂતને? એવો બધો વિચાર આવે. છતાંય આપણે ઓલા કહે ને હિંમત નથી હારાતી. હિંમત તો રાખવી જ પડે, કારણ કે હિંમત હારી જાય ને તો બીજી વાર નો વાવી એકી, નો ઉગાડી એકી. જે ભગવાને ધારી છે એ થાય, જેવી ભગવાનની ઈચ્છા છે એ બધું થાય. બાકી આપણીથી થાય એટલી કોશિશ બધી કરી છે ઘાસ સારો હાસવવાની ને. ધનતેરસના દિવસે ને લાભ પંચમી છે, લાભ પાંચમની બધાને શુભકામના આપું છું. અને લાભ પાંચમને દિવસે બધા નાની મોટી ખરીદી કરતા હોય છે. આપણે ન ધનતેરસની ખરીદી કરી છે કે ન તો લાભ પાંચમની ખરીદી ખાલી ગાયોને ઘાસચારાની કરી અને 12 મહિના સ્ટોક રાખ્યો હતો. પરંતુ એમાંય ઉપર વરસાદ પડી ગયો છે. હવે તો જે ભગવાને ધારી છે તો સારું રહે. પાલો નકર જોઈ પાલો ઝાંખો થઈ જાય ને તો ગાયોને ખવડાવવો ભારે પડે. અને આ છેટ સુધી બ્લોગમાં બના રહેજો, કારણ કે જો બને ત્યાં સુધી એક સરપ્રાઈઝ છે, આવી જાય તો બતાવશું. હોગા હે ઈ ખા ભાવે તીખા લાગે હે તો હું લેવા ખા.
અત્યારે ઓલા ભાઈ છે ત્યાં ખીલે બાંધ્યો. અત્યારે ભાઈ છે ત્યાં ખીલે બાંધ્યો ને પછી માલ દો. હે તો આપણે આજે લાભ પાંચમના દિવસે અંસોયા ગૌધામમાંથી જયવંત નામનો બુલ આવ્યો છે અને હજી ખાલી 8 જ મહિનાનો અને બહુ નાનો છે. અત્યાર સુધી દૂધ પીતો હતો, હવે દૂધ છોડાયું છે એમ કહેતા કા? છોડ્યું છે 2-3 દિવસ થયા છે દૂધ છોડ્યું એને. અને હવે ધીરે ધીરે આપણે ટેવ પાડશું એને બધી. અહીંયા થોડુંક અજાણ્યું લાગે, અત્યારે તો બાંધી દીધો છે. હજી એની માટે વાડો બનાવવો પડશે. આપણે ખુલ્લો વાડો બનાવી નાખી ને ફરતી કોઈ ગાળી મારી દી એટલે ખુલ્લો રહે, છૂટો રાખવો પડશે. લઈ લઈએ. હવે એનું થોડુંક સ્વાગત કરી રાખીએ. અત્યારે તો એને અજાણ્યું લાગતું હોય, એને હાથ આપણે ફેરવવાનો એટલે શું કે શાંત પડે. દોસ્તી બનાવે તો હા ભાઈ બંધ કરી લે. હો ના ગલું ગમે ને યાર દોસ્ત બની જાય. ક્યાં ગલો બોલો ભાઈ બંધ કરે. ગલો ભાઈ બંધ છે તારો? હે તારો ભાઈ બંધ છે? આપણને કીધું તું હિતેનભાઈ કે તમારે જે લઈ જાવ, પણ આપણે આ વાસડો એટલા માટે પસંદ કર્યો કે આ ભાવનગર અને ભુવનેશ્વરી બે બ્લડ લાઈન માંથી છે. આ છે ને આપણે બુલનું અત્યારે સ્વાગત કરવાનું છે, તો સ્વાગત કરવા માટે જેની છે ને આપણે બોલાવશું ને આપણે બુલનું સ્વાગત કરી નાખશું. કેમ જયવંત? તો જેની એને એસી સાંડલા કરી દીધા છે અને સોખે વધાવી દીધો છે ને હું એ સાંડલા કરી દઉં ને ફૂલડા એ વધાવી દઈ છે. લાભ પાંચમના દિવસે આવ્યું છે આપણું હાસું ધન. બધા હોના ચાંદીની ખરીદી કરે, આપણે ખરીદી નથી કરી, આપણને ભેટમાં આપવામાં આવ્યો છે. ને આપણે થોડાક દિવસ પહેલા આપણે ગયા હતા અંસોયા ગૌધામ, તો ત્યાંથી આવ્યો છે જયંત. ત્યાં પણ આપણે જોયો હતો વાસડાને અને હજી બહુ નાનો છે. અને આની માતાનું નામ છે જયવંતી અને દૂધમાં પણ હારી છે અને ભુવનેશ્વરી પીઠની છે. અને આના પિતાનું નામ છે રસ્યો, જે ભાવનગરની બ્લડ લાઈન માંથી આવે છે. અને આનું બોડી ટેક્સચર અને એકદમ લાલ અને નાનો છે છતાં કેવડો મોટો હાડ છે એનો. હજી તો મોટો થાય ત્યારે કેવડો થાય કોને ખબર. આપણી ગૌશાળામાં પધારી ગયા છે નવા નંદી મહારાજ. નંદી મહારાજનું નામ છે જયંત. તો આપણે હવે આને આપણે મોટા કરવાના છે. આ 7 મહિનાની અંદર શરૂ થઈ જાય અને આપણી પાસે જે વાસળિયું છે એના માટે કામ લાગશે. અને આપણે આવું રતન તો પહેલી વાર આપણે જોયું છે. આપણી પાસે તો કોઈ દી આવું રતન થઈ ન કે. તો આ અંસોયા ગૌધામનું રતન છે ને એ આપણને ભેટ આપવામાં આવ્યું છે આપણી ગૌશાળા માટે. તો હવેથી આપણી ગૌશાળામાં જ રહે અને આપણે એને ખૂબ લાગણીથી અને હાસવશું એને. આપણે વાડો બનાવશું, પણ વરસાદ આવી ગયો છે એના કારણે અટકી ગયું છે કામ 2-3 દિવસ. કે વરસાદ જો રહી જાય ને પછી એનો મોટો આપણે વાડો બનાવી દઈએ એટલે ખુલ્લો અને છૂટો રહીએ કે એને જ્યારે મન થાય ત્યારે પાણી પી લે, જ્યારે ખાવું હોય ત્યારે ખાઈ લે, એવી રીતના આપણે કરશું. અને મોટી ખુશીની વાત તો એ છે કે આપણે આ લાભ પાંચમ છે, લાભ પાંચમના દિવસે આ નંદી મહારાજ આવ્યા છે તો આપણને ખૂબ આનંદ થયો છે કે આપણે આંગણામાં નંદી મહારાજ આવી ગયા. આપણી પાસે ગાયો તો બધી ગીર હતી હોય 100%, પણ નંદી મહારાજ આપણે જે બ્લડ લાઈનના લેવા હોય એવા લઈ નતા એકતા. તો આપણને આ ગિફ્ટમાં આવી ગયા છે નંદી મહારાજ. હા, એના બોડી ટેક્સચર ઉપર છે ને થાપો પણ હોય એની આખી લાઈનનો. તો જો અહીંયા એજી નામનો એનો આખો થાપો મારેલો હોય છે. એના ઉપરથી ખબર પડી જાય કે કયો બુલ છે, કઈ પેટેગ્રીનો છે, પછી એવી બધી એની માતા કોણ હતી એ બધી ખબર પડી જાય. અને બુલ તમે જોઈ શકો છો કેવડો મોટો છે, નાની એવી ઉંમરમાં, એકદમ હાઈટ, બોડી, લેન્થ બધી વસ્તુ કમ્પ્લીટ છે. મોરું પણ ખૂબ સારું છે. અને ભાવનગર બ્લડ લાઈનનો છે એટલે આપણને ખૂબ આનંદ થાય કે આપણે ભાવનગર બ્લડ લાઈનનો આપણી પાસે એકેય બુલ નતો. ગાયું તો છે આપણી પાસે, સુરભી છે, પછી આપણે આ લક્ષ્મી છે. લાલ પસંદ કરવાનું કારણ એ કે આપણી પાસે બધી ગાયો લાલ છે અને આપણે લાલ વધારે આમ તો ગોઠે ગાય.
તો બા ગયા છે સવારના હગાઈનો એક પ્રસંગ છે તો એમાં તો ને વરસાદના વાતાવરણના લીધે ત્યાં બધા હગાવાલા હવે રોકી રાખવાના છે કે આવવા નથી દેવાના. તો આગળ ફોન આવ્યો તો બા કે હું આવું. અમે કીધું ના ના તમે રોકાઈ રહો, આપણે બધી ગાયોનું મિલ્કિંગ કરવાનું છે ને હવે મિલ્કિંગનું કામ એ ટાઈમે થઈ ગયો છે એટલે શરૂ કરી દે, કારણ કે જેનીને પપ્પાને મારે બધી ગાયોનું મિલ્કિંગ કરવાનું છે. આનો ટાઈમ થઈ ગયો છે ને આપણે રોજ અત્યારે મિલ્કિંગ કરવા માટે આવી ગયા. ફોનને રોજ બહાર દોવે, પણ આજ મારે દોવાનો વારો છે કારણ કે બા ગયા છે બહાર ગામ. તો અત્યારે આપણે ફોનને મિલ્કિંગ શરૂ છે ને ઢેલને દક્ષા દોવે. આ તારો વારો આવ્યો ને ઢેલને દોવાનો. જોવી પડે એમાં હો ને, મારે આડું રહેવાનું હોય એટલે. ઉમાને આપણે મિલ્કિંગ કરી લીધું ને તમે? હા, ઉમાનું મિલ્કિંગ થઈ ગયું, ગોરીનું થઈ ગયું. હવે ખાલી કોનું છે, પછી રાઠા છે, ઘણી બધી ગાયું થઈ ગયું. ભદ્રા બાકી છે, ભદ્રા છે, શક્તિ. રાતના વાગી ગયા છે 9:30 અને બધા છોકરાઓ બધો સુઈ ગયા છે અને હું વાસણ ઉટકતી હતી અને આ વરસાદ જો ક્યાંય વસ્તુ કે ઢાળ્યું કોઈ વસ્તુ દેખાતું નથી. અંડરાજ ઢાળ પાણી પડે છે, અંડરાજ ઢાળ. એટલો ધડબડાટી બોલાવે છે વરસાદ. ખબર નહીં હવે કુદરત શું કરે. બાકી જે કાંઈ થાય છે ને આંખમાં નથી થતું ને એટલું હૃદયમાં અને પેટમાં બળતરા થાય છે કે શું થાય એમ. જે ઈશ્વરે ધારી છે થાય, જે ઈશ્વરની ઈચ્છા છે થાય. મન ઘણું મોટું રાખી છે પણ ક્યાંક ને ક્યાંક અંદર હારી જાય છે એવું લાગે છે.